હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજે વરસાદનો માહોલ છે અને આ શેખપુર વડ અમારા ગામની પ્રાથમિક શાળા છે। આજે ઇન્વાઇટ કર્યા છે માતૃવંદના પ્રોગ્રામની અંદર, બરાબર। તો આપણે જઈશું અને પ્રોગ્રામને એન્જોય કરીશું અને ગામની જે બી સ્ટુડન્ટ હોય એમને આપણે સપોર્ટ કરીશું। તો બન્યા રહો અમારી સાથે। જય માતાજી। આ વડનગર તાલુકાના શેખપુર ગામની પ્રાઇમરી હાઈસ્કૂલ છે, બરાબર, જ્યાં આજે માતૃવંદનાનું ફંક્શન છે। બધી જે બી સ્ટુડન્ટ હોય એમના માતાને બોલાવીને અને પૂજા અર્ચના કરવાનું, જેથી એમના સંસ્કારનું જ્ઞાન થાય, બરાબર। આજનો જે દિવસ છે એ એમના માટે બહુ ઉત્તમ છે અને એમને એક સંસ્કાર ડેવલપ થાય એના અંદર, એના માટેનો એક પ્રયાસ છે। તો બન્યા રહો, આપણે જોઈએ આગળ કે કઈ રીતનું સેલિબ્રેશન કરી છે। શેખપુર વડ પ્રાથમિક શાળા છે, અંદર ફંક્શન ચાલુ થઈ ગયું છે અને સ્ટુડન્ટો બી બધા સેટિંગ કરેલ અને વરસાદના માહોલની કારણે પ્રોગ્રામ જે ફંક્શન છે એ સ્કૂલની અંદર જ રાખવામાં આવ્યું। બોલીશું મુખ માતૃ દેવો દેવો ભવ દેવો ભવ। હજી બરાબર અવાજ નથી આવતો। માતૃ દેવો નમઃ, પિતૃ દેવો નમઃ, પિતૃ દેવો નમઃ। દરેક બાળકોને શાંતિ રાખવા વિનંતી। તમારી મમ્મી આવશે એટલે થોડી વાર જોઈશું આપણે। કાર્યક્રમ આપણો જે લોકો હોય અથવા દાદા દાદી હોય તો એમના જોડે પણ બેસી જવાય એવું લાગે, અથવા બા આવ્યા હોય તો એમના જોડે બેસી જવાનું। કાકી હોય, દાદી હોય, ભાભી હોય, કોઈ પણ આવ્યું હોય તો એમના જોડે આપણે બેસી જઈશું। કરીશું અને મમ્મી હાથ વડે બાળકને આશીર્વચન આપશે। આજે ફંક્શન છે બધા બોલીએ આપણે માતૃ દેવો ચાલુ કરશે અને પૂજા અર્ચના કરશે। માતૃ દેવો ભવ, માતૃ દરેક માતા પોતાના બાળકને આશીર્વાદ આપશે, પ્રતિજ્ઞા લઈએ કે સવારે ઉઠી અને મમ્મીને આપણે ઉભા થઈ બાજુમાં મમ્મી પણ બાળકોને તિલક કરશે। નાના હતા, તમારે શાની જરૂર છે, એમને ભૂખ લાગી છે। આ ફંક્શનની અંદર દરેક વિદ્યાર્થી જોડે થાળીની અંદર પ્રાગટ્ય કરી અને દરેક માતાને આરતી ઉતારવામાં આવી છે, જેના કારણે એમના સંસ્કારોનું સિંચન થાય અને ઉતારો ઉતારો ધીમે ધીમે આરતી ઉતારીશું, ધીમે ધીમે। सद्भाव देख तुम्हारा, सद्भाव देख तुम्हारा, मस्तक झुक जाए।
આરતીનો કાર્યક્રમ પૂર્ણ થાય છે. જે બાળકો છે એને ઉત્સાહનો આપણું અલગ વાતાવરણ. દરેક વિદ્યાર્થી પોતાના માતાના આશીર્વાદ લે છે અને એના પછી આ ફંક્શનનું પૂર્ણાહુતિ થશે અને માતાના ભેટી અને દરેક વાલી પોતાના ઘરે જતા રહેશે. किस्मत से तुम्हें पाया मुझे इस दुनिया में लाया. આ છે શેખપુર પ્રાઇમરી સ્કૂલના પ્રિન્સિપલ નરેશભાઈ પ્રજાપતિ, જેમનું વર્ચસ્વ બહુ ખૂબ જ પ્રશંસાલાયક છે અને એમનું જે આયોજન હતું એ એકદમ વેરી વેલ હતું. બરાબર, એ જે માહોલ એમને જે ક્રિએટ કરેલો પ્રાઇમરી સ્કૂલની અંદર ખરેખર અતિ ઉત્સાહિત હતો અને જે બી સ્ટાફ વર્કિંગમાં હતો એનું બી આયોજન બહુ ખૂબ જ સરસ હતું. આ છે શેખપુર ગામના નવા સરપંચ શ્રી તુષારભાઈ જયંતિભાઈ પટેલ. એમના માતા છેલ્લા ઘણા ટાઈમથી મધ્યાહન ભોજન પ્રાઇમરી સ્કૂલની અંદર હેન્ડલ કરી છે. બરાબર, એનું બી પ્રજાપતિ મણિબેન સોકાભાઈ ભેટો બરાબર ભેટો જેમાં ભેટવાનું છે. શરમ આપવી ના જોઈએ. મમ્મીને આપણે ભેટવાનું છે. મમ્મીનો હકમાં પણ ઓછો આપવો જોઈએ કે આજે આપણી દીકરી અને દીકરો આપણને ભેટી રહ્યો છે. કદાચ આવો પ્રસંગ એક રૂડો લાગતો જે બાપ આપણે જોઈ શકીએ છીએ. બાપનું કાળજું કઠણ હોય, છાતી કઠણ હોય, પણ છેલ્લે જ્યારે દીકરી અને દીકરો આપણે ભેટીશું અને એમને આશીર્વાદ આપીશું. એ શપથ પણ લઈશું. હવે તમામ વિદ્યાર્થીઓ આપણે એક સાથે શપથ લઈશું. જમણો હાથ આગળ કરીશું. જમણો હાથ આપણે આગળ કરીશું અને આપણે છે મમ્મી પણ કે ભાઈ શેખપુર ગામે કે રળિયામણું ગામ અને આજુબાજુ છાબલિયાના પરાઓમાંથી જે બાળકો અહીં ભણવા માટે આવે છે એ તમામ વાલીઓ ને પણ આપણે લાગુ પડશે કે ભાઈ આપણે શપથ લઈશું. લઈએ છીએ કે બોલો આથી અમે પ્રતિજ્ઞા લઈએ છીએ કે અમારા બાળકોને વહેલા ઉઠાડી એમને નાઈ ધોઈ સ્વચ્છ કરી અને નિશાળે મોકલીશું. ભણીને ઘરે આવે તો બાળકની આપણે દરવાજા ઉપર વાટ જોઈશું. જ્યારે એમને જે લેસન આપ્યું હોય એ લેસન પૂછીશું. આજે જે માતૃ વંદનાનો જે પ્રોગ્રામ હતો એ ફિનિશ થઈ ગયો છે અને આપણા સરપંચ શ્રી છે ગોમના બરાબર બધાએ ખૂબ સપોર્ટ આપ્યો. અને શું કહેવું છે લાલભાઈ, કોઈ કહેવું છે ગોમ બાબતે? આપણે સરસ થાય ને ગોમનો વિકાસ થાય એ જ મહત્વનું છે. બરાબર, જેવો એવો ટ્રાય કરીશું, આપણાથી જે બી પોસિબલ હશે એવું ટ્રાય કરીશું. અને શાળાના અહીંયા જ આ સ્કૂલની અંદર હું સ્ટડી કરેલી છે 1 થી 6 બરાબર, એટલે આપણે સારો એવો ટ્રાય કરીશું કે ચેન્જ કરી શકીએ. બને રહો. જય માતાજી.